श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युवन चरणारविंदમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું। મારા ગુરુદેવ દાદાજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના ચરણકમળોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું। આપણે સૌ ઉત્સવ નાયક કે આપણે સૌ જે ઉત્સવમાં સૌ બધા એકત્રિત થયા છે પિતૃચરણના રસિકરાયજી મહારાજશ્રીના ચરણકમળોમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું। મંચસ્થ વિરાજમાન અમ્માને સાષ્ટાંગ પ્રણામ કરું છું। ચિરંજીવ ગોપેશ બાવા અને મનોહરજી પરિવાર અને આ ઉત્સવને દીપાવવા માટે બધા જ વલ્લભના લાડીલા વૈષ્ણવજનો અને શ્રી વલ્લભની કૃપાથી અને ખૂબ જ આનંદનો પ્રસંગ અને ઉત્સવ અને ખૂબ જ સુંદર હૃદયમાંથી આનંદ થઈ રહ્યો છે કે ભાઈ ખૂબ જ સુંદર આપણે બધાએ એકત્રિત થઈ અને ઉત્સવ મનાવીએ છીએ। અને ઉત્સવની મહત્તા એ છે કે ઉત્સવ આપણે મનાવીએ છીએ પણ ઉત્સવ આપણો માટે નથી। ઉત્સવ હરિ ગુરુ ને વૈષ્ણવ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય છે ત્યારે ઉત્સવ બને। ત્યાં સુધી આપણે ઘરે એકલા મહાપ્રસાદ લેવડાવીએ આતે કરીએ એ વસ્તુ યોગ્ય પણ એકત્રિત મળી અને આપણે જ્યારે ઉત્સવ મનાવીએ છીએ હરિગુરુનો વૈષ્ણવ ત્યારે મુખ્યત્વ ઉત્સવ બને છે। એટલે આજે પણ આપણે હવેલીએ હિંડોળાનો ક્રમને મનોરથનો ઠાકુરજીનો અને બધા જ વૈષ્ણવને અહીંયા રાસ ગરબા કીર્તન કેમ કે રાસ હોય ને એટલે બધા જ ઝૂમી ઉઠે અને બધાને કેમ કે હાલાર અને સોરઠની સૃષ્ટિ એને રાસમાં એટલો આનંદ અને આપણે મુખ્યત્વે પુષ્ટિ ભક્તિ માર્ગમાં રાસનું પ્રધાન જ છે। એ જ વસ્તુ આપણે સમજવાની છે કે ભાઈ આપણામાં વધારે કીર્તન ઉત્સવનું મહાત્મ્ય એ હોય અને આપણે એ વસ્તુ બનાવીને રાખીએ। એ જ આપણે મોટાઓની ઉત્સવ મનાવીએ તો એ જ આપણે હરસ ઉલ્લાસ અને એ આપણી ઉપર કૃપા હંમેશા જ બનાવી રાખીએ કે ભાઈ આપણે એમનો ઉત્સવ મનાવીએ છીએ તો એ આપણી ઉપર એમની કૃપા વરસતી રહે। કેમ કે આપણે એમ બોલીએ ઘણા કે ભાઈ આ જેના આપણે સેવક હોઈએ કે જેની કૃપા આપણી ઉપર હોય પછી આપણે શું થઈ જાય કે જીવા સ્વભાવ તે દુષ્ટા દોષા ભાવાય સર્વદા। જીવ સ્વભાવથી દુષ્ટ છે અને દોષથી ભરેલો છે એમ બોલે શું ઘણા આવતા હોય કે જે કાકાજી બિરાજતા હતા ત્યારે બહુ કૃપા હતી અમારા ઉપર પણ એ કૃપા હતી નહીં સદા કૃપા રહે છે ને છે જ કૃપા આપણી ઉપરથી આ ભૂતલ ઉપર બિરાજે છે તો એવું નથી કે કૃપા ભૂતલ ઉપર બિરાજે તો પણ છે અને આપ નિકુંજમાં બિરાજે છે તો પણ આપના જીવો ઉપર કૃપા વરસાવે છે। એ જ આપણે મહત્વ સમજવાનું છે કે આપણે જે શરણ પકડ્યું છે કે આપણા ગુરુ શ્રી વલ્લભ છે શ્રી વલ્લભનો આપણે ચરણારવિંદ પકડી લીધું છે પછી શ્રી વલ્લભ કોઈથી આપણને છોડતા નથી પણ જીવા સ્વભાવ તે દુષ્ટા દોષા કેમ કે જીવની મતિમાં કંઈક
અંતરાય થઈ જાય છે, પણ પ્રભુ કોઈ દી છોડતા નથી. એ અંતરાય શું કામ થાય છે જીવને? કે એ અંતરાય એનો મત દૂર કરવા માટે થાય છે. એ વસ્તુ સમજવાની છે. પણ એ જ્યારે અહંકાર દૂર થઈ જાય અને જીવ જ્યારે દોષથી નિવૃત્ત થઈ જાય, એ ક્યારે થાય? કે જ્યારે જીવના અંદર દેવની ભાવ જાગે અને જીવને દાસ ભાવ કદી ભૂલવાનો નથી. દાસ ભાવ મુખ્ય છે. જીવ દાસ ભાવ ભૂલી ગયો તો બધું જ ખોઈ બેઠો. કેમ કે આપણી ઉપર કૃપા આપણે શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે ભાઈ અલગ અલગ ભાવે સેવા છે, જેવું નથી, પણ આપણું કર્તવ્ય શું છે કે ભાઈ દાસ ભાવે અને પ્રભુને બાલ ભાવે સેવા કરે. એ જ મુખ્યત્વ વાત છે. પણ એ જ આપણે ભૂલી અને ભાવ ભાવનામાં ડૂબી બેસીએ અને ભાવ ભાવનામાં એટલા રસના તરબોળ થઈ જઈએ કે આપણને જ આપણે દેહની જ ખબર હોતી નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને કયા રસ્તે જઈ રહ્યા છીએ. પણ એ જ સમજવાનું છે કે શ્રી વલ્લભના સિદ્ધાંતને મૂળ સમજવાનું છે અને શ્રી વલ્લભને સમજવાના છે કે જ્યારે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણો પ્રવેશ થયો છે, આ પ્રવેશ થઈ ગયો, એના પછી આપણે શું કરવાનું છે, આપણું કર્તવ્ય શું છે એ ભૂલવાનું નથી. આપણે આપણું કર્તવ્ય ભૂલીને બેસી જઈએ છીએ. આપણે કાંઈ નથી કરતા. બ્રહ્મ સંબંધ લઈ લઈએ પછી આપણે શું કરીએ છીએ? આ લૌકિકના આ પ્રવાહમાં આપણે તણાઈ જઈએ છીએ. પણ આપણે બ્રહ્મ સંબંધ લીધું એના પછી જીવનું કર્તવ્ય શું બને છે? કે જીવનું કર્તવ્ય સેવા, કે સેવા કરવી, સ્મરણ કરવું, સત્સંગ કરવો. પણ આપણે વૈષ્ણવ છીએ તો આપણે આપણી દિનચર્યામાં ક્યારેક વિચાર કર્યો કે ભાઈ આપણે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે પ્રવેશ થયા છીએ તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં માટે આપણે શું કરીએ છીએ, કેટલું કરીએ છીએ, એટલું આપણે ક્યારેક માર્ગ કર્યું? આપણે બીજું બધું તો કરતા હોય કે ભાઈ આટલો આપણો ધંધો થયો, આટલું આપણે આ થયું, ભલાણું થયું, એ બધી વસ્તુ તો આપણે ધ્યાન દેવી રાખતા હોઈએ. પણ જો આપણે ધન કમાઈએ છીએ, જે પણ કાંઈ વસ્તુ કરીએ છીએ આપણે, પણ એ વસ્તુ સાર્થક રૂપી આપણી ક્યારે થશે? કે જ્યારે આપણે ભગવત નામ લેશું, ભગવત સેવા કરશું, આપણો ભાવ દીનતામય રાખશું, દેવનો ભાવ રાખશું, ત્યારે એ પૈસો હોય કે આપણો સ્વભાવ હોય કે આપણી દીનતા હોય, જે પણ કાંઈ પણ વસ્તુ હોય એ આપણને ફલિત થશે. બાકી આપણને અહંકાર આવતા અને મદ આવતા વાર લાગતી નથી. કેમ કે મદ ક્યારે આવે છે? કે જ્યારે આપણા અંદર કાલનો પ્રવેશ થાય છે ત્યારે આપણને મદ આવે છે. એ કાલનો પ્રવેશ આપણે જ થવા દઈએ છીએ. આપણે ન થવા દઈએ તો ના આવે. પણ આપણે પ્રભુના ચરણારવિંદમાં ચિત્ત રાખીએ અને એ દેખાદેખી ન કરીએ, એવું કઈ આપણે સેવા કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, એમાં જ આપણો બેડો પાર છે. એ જ વસ્તુ આપણે સમજવાની છે. ખાસ ન કહેતા એક ખૂબ જ આનંદની વાત કેમ દર વર્ષે તો આપણે હવેલીએ 2 વર્ષથી ઉજવતા હતા ઉત્સવ, અને કમિટી સાથે બધા સાથે વાત થઈ કે ભાઈ હવે આપણને જગ્યા ટૂંકી પડે છે હવેલીની, કે હવે બહારે જઈએ, અને ચોમાસાનો સમય એટલે બહારે તો ક્યાંય ગ્રાઉન્ડમાં થઈ ન શકે. એટલે જીતુભાઈને અમે વાત કરી કે ભાઈ આ રીતનું આયોજન. એટલે જીતુભાઈ કે ના કાંઈ વાંધો નહીં, આનંદથી આપ પધારો ને અમે બધું સગવડતા. એનો પણ ખૂબ જ સહકાર અને એ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ કે આવી રીતે ખૂબ સુંદર મનોરંજનનું આયોજન કરી અને ખૂબ જ સુંદર આને ઉત્સવને દીપાવ્યો અને ખૂબ જ સુંદર એના હૃદયના ભાવને એને ગુરુદેવના ચરણારવિંદમાં સમર્પિત કર્યો. એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આ ઉત્સવ નિમિત્તે એક સુંદર મજાની વધાઈ એક ખાસ દેવાની છે. જેમ કે હવેલીની તો તમને બધી વાત કરી દીધી છે, પણ ફેબ્રુઆરી મહિનામાં એક દંડવતીનું આયોજન કરવામાં આવ્યું છે. એ 30 જાન્યુઆરીથી અને 12 ફેબ્રુઆરી એ દંડવતીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે તમને ટૂંક જ
જ સમયમાં બધી જ એની જાણકારી તમને વોટ્સઅપ દ્વારા પત્રિકા દ્વારા બધી પ્રાપ્ત થશે એટલે બધા જ બહોળી સંખ્યામાં દંડવતીમાં બધા જોડાઈ અને આનંદમય અને ઉલ્લાસમય જે ગિરિરાજજીની પરિક્રમાનો લાભ લઈએ એટલે જ ઉત્સવ નાયક કાકાજીના ચરણારવિંદમાં મારું વક્તવ્ય વિરામ આપું છું.